સૌરાષ્ટ્રમાં તાપમાન વધતા ઠંડીમાં ઘટાડો તો ઉત્તર ગુજરાતમાં પવન ફૂંકાતા ઠંડીમાં ચમકારો. અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા. નલિયામાં 6.5 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 10.6 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 13.7 ડિગ્રી તાપમાન. ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત. આજે નલિયામાં 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું, કંડલામાં 10.1, ભુજમાં 10.8 ડિગ્રી તાપમાન. અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 11 તો કેશોદમાં 12.4 ડિગ્રી તાપમાન નોંધાયું. ગિરિમથક સાપુતારામાં ધુમ્મસની ચાદર છવાઈ. ગાઢ ધુમ્મસ છવાતા સાપુતારામાં મિની કાશ્મીરનો અહેસાસ થયો. વલસાડ શહેર સહિત ગ્રામ્યમાં ધુમ્મસભર્યું વાતાવરણ. કપરાડા અને આસપાસના ગામોમાં ધુમ્મસ છવાયું. બીઝેડ ગ્રુપ કૌભાંડને લઈ ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ સીઆઈડી ક્રાઇમની પૂછપરછમાં ખુલાસો. સીઆઈડી ક્રાઇમ ઇન્ચાર્જ એડીજીપી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું કે અલગ અલગ 7 બેંકોમાંથી વ્યવહાર કરવામાં આવ્યા. 11,000 રોકાણકારોએ રોકાણ કર્યું. 95 કરોડ રૂપિયા હજુ લોકોને પરત મળ્યા નથી. અમારી અલગ અલગ ટીમો તપાસમાં લાગી છે. 100થી વધુ લોકોના નિવેદન લેવામાં આવ્યા. આ સાથે જ જે એજન્ટોના રોકાણ છે તેમને પણ બોલાવાયા. ભૂપેન્દ્ર ઝાલાએ 100 કરોડથી વધુની મિલકત વસાવી છે. પરિવારના નામે જે સંપત્તિ છે તેની તપાસ ચાલી રહી છે. આ સાથે જ ડિજિટલ કરન્સી અને એજન્ટોના રોલ અંગે પણ તપાસ થશે. ભૂપેન્દ્ર બગલામુખી અને રાજસ્થાન ફર્યો હતો. ક્રિકેટરોના રોકાણ પર પરીક્ષિતા રાઠોડે કહ્યું, 3 નામો જે સામે આવ્યા હતા તેમની તપાસ ચાલી રહી છે. 10 લાખથી વધુનું રોકાણ એક ક્રિકેટરે કર્યું. જરૂર પડશે તો ક્રિકેટર્સને પણ તપાસમાં બોલાવાશે. પરીક્ષિતા રાઠોડે જણાવ્યું કે મહિલા પોલીસ અધિકારી મુદ્દે હજુ કોઈ પુરાવા નથી. ભૂપેન્દ્ર ઝાલા તેની સાથે લગ્ન કરવાના છે એવું સામે આવ્યું છે. બીઝેડ કૌભાંડમાં 6,000 કરોડની ફરિયાદ થઈ, પરંતુ 450 કરોડનું પગેરું મળ્યું. આઈપીએસ અધિકારીઓના રોકાણ અંગે કોઈ પુરાવા નથી મળ્યા. કોઈ રાજકીય બાબતો ધ્યાને આવેલ નથી. ભૂપેન્દ્ર ઝાલા પાસેથી 8 મોબાઈલ મળી આવ્યા. બીઝેડ ગ્રુપ કૌભાંડમાં સીઆઈડીની પ્રાંતિજ બાદ હિંમતનગરમાં તપાસ. બીઝેડ ઓફિસ અને કમલેશ મોચીની ઓફિસમાં તપાસ. બીઝેડની તપાસમાં ઓફિસોમાં પણ સીઆઈડી અત્યારે પૂછપરછ કરી રહી છે. ફરાર એજન્ટો કર્મચારીઓને ઝડપીને કાર્યવાહી કરવામાં આવી. બીઝેડ ગ્રુપના 6,000 કરોડના કૌભાંડમાં ભૂપેન્દ્ર ઝાલા ઝડપાતા ફરીથી સીઆઈડી ક્રાઇમના પ્રાંતિજમાં ધામા. પ્રાંતિજમાં રાતોરાત બીઝેડ ઓફિસનો બોર્ડ ઉતારી લેવાયું. બીઝેડની ઓફિસ ફરીથી ખોલી સીઆઈડીએ તપાસ કરી. ભૂપેન્દ્ર ઝાલાના નાણાકીય વ્યવહારો તપાસમાં લેવાઈ રહ્યા છે, તપાસવામાં આવી રહ્યા છે. એજન્સીની પણ મદદ લેવાઈ રહી છે. 6,000 કરોડના કૌભાંડમાં ફોરેન્સિક પદ્ધતિથી તપાસ. ફોરેન્સિક એજન્સીના પ્રતિનિધિ આજથી તપાસ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગર બસ સ્ટેશનમાં સરપ્રાઇઝ મુલાકાત. મુખ્યમંત્રી બસ સ્ટેશનમાં પ્લેટફોર્મ અને સ્વચ્છતા બાબતે કરી ચકાસણી. બસ સ્ટેશનના વોશરૂમમાં પણ મુખ્યમંત્રીએ સ્વચ્છતા બાબતે ચકાસણી કરી. મુસાફરો સાથે વાતચીત કરી અને સમસ્યાઓ જાણી. સ્વર્ણિમ સંકુલ 1માં થયેલા રિનોવેશનનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું. ભૂપેન્દ્ર પટેલ સીએમઓથી સીધા જ નિરીક્ષણ માટે પહોંચ્યા. સંકુલમાં 1 થી 3 માળના પેસેજ એરિયાને રિનોવેટ કરાયેલો છે. વિસાવદર પેટા ચૂંટણીનું રાજકારણ ગરમાયું. ભૂપત ભાયણીના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા પર પ્રહાર. કહ્યું, રીબડિયા બીજી પાર્ટી તરફ ઝૂકી રહ્યા છે. રીબડિયાની ખેલદિલી ઘટી રહી છે. રાષ્ટ્રીય શોક વચ્ચે ભાજપમાં ઉજવણીથી વિવાદ. વોર્ડ પ્રમુખની જાહેરાત થતાં જ કરી હતી ઉજવણી. મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટે ફટાકડા ફોડ્યા હતા. અમૂલ ભટ્ટનો ગરબે ઘૂમતો વિડીયો વાયરલ થયો. વિડીયો સામે આવ્યા બાદ તેમણે માફી માંગી.
અમદાવાદમાં શોક વચ્ચે ભાજપની ઉજવણી મુદ્દે કોંગ્રેસના ભાજપ પર પ્રહાર. હેમાંગ રાવલે કહ્યું, ભાજપના ધારાસભ્યની હાજરીમાં ફટાકડા ફોડાય છે. ગુજરાતમાં રાષ્ટ્રીય શોક મર્યાદિત હોય તેવું લાગે છે. ધોરણ 1 થી 5માં શિક્ષકોની ભરતીમાં જગ્યા વધારવા માંગ. સરકાર પાસે 10,000 જગ્યા વધારવા ઉમેદવારોએ રજૂઆત કરી. મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી તરફથી હકારાત્મક જવાબ મળ્યો હોવાનું ઉમેદવારોનું કહેવું. કચ્છમાં બદલીની માંગ સાથે શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો. જિલ્લા શિક્ષણ વિભાગના ઠરાવ સામે શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો. શિક્ષકોને હાલ પૂરતા છૂટા ન કરવા માટે ઠરાવ કર્યો છે. બદલી થયેલા શિક્ષકોને છૂટા કરવામાં આવે તેવી શિક્ષકોની માંગ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા વિરોધ. પીએચડીમાં વિદ્યાર્થીઓને એડમિશનને લઈને વિરોધ કરવામાં આવ્યો. પેપર લીક માટે કાર્યવાહી ન કરાતા રામધૂન બોલાવી વિરોધ. સુરેન્દ્રનગર ખનન માફિયાઓ માટે સ્વર્ગ સમાન. વઢવાણ મેમકાની સીમની જમીન સરકારે ખેડવા આપી તો માફિયાઓએ લાખો ટન રેતીનું ગેરકાયદે ખનન કર્યું. જમીન રિસર્વેની ક્ષતિ દૂર કરવા અરજી માટે સમય મર્યાદા વધારવામાં આવી. ક્ષતિ દૂર કરવા 31 ડિસેમ્બર 2025 સુધી અરજી કરી શકાશે. ખેડૂતોના ભારે વિરોધ બાદ સરકારનો નિર્ણય. ગીર અભયારણ્યમાં ઇકો ઝોન મુદ્દે રાજકારણ કરવામાં આવ્યું. ભાજપ અને આપના નેતા વચ્ચે વાકયુદ્ધ. ભૂપત ભાયાણી સામે પ્રવીણ રામના વળતા પ્રહાર. પ્રવીણ રામે કહ્યું, તમને ભાજપથી પ્રેમ છે, ખેડૂતોથી પ્રેમ નથી. ઇકો ઝોનથી ખેડૂતોને ફાયદો છે તો 10 ફાયદા જણાવો. જામખંભાળિયામાં યુરિયા ખાતર લેવા ખેડૂતોની લાઈનો. રવિ પાક માટે યુરિયા ખાતર ન મળતા ખેડૂતો પરેશાન. હળવદમાં ખાતર સંગ્રહખોરીને લઈ વધુ 4 સામે ફરિયાદ. સબસિડીવાળી યુરિયા બેગ બદલી આચરતા હતા કૌભાંડ. ખેતીવાડી વિભાગના અધિકારીએ ફરિયાદ નોંધાવી. ગોડાઉનનો સંચાલક અજય રાવલ ભાજપ નેતા હેમાંગ રાવલનો ભાઈ હોવાનું ખુલ્યું. વડોદરાની જમનાબાઈ સરકારી હોસ્પિટલમાં દવાઓની અછત. અન્ય રાજ્યોમાંથી દર્દીઓ આવતા દવાની અછત થતી હોવાની હોસ્પિટલના ઇન્ચાર્જની કબૂલાત. દવાઓની અછત ન પડે તે માટે નક્કર કાર્યવાહીની માંગ. મહીસાગરમાં મધ્યાહન ભોજન સંચાલકોએ સરકારના સેન્ટ્રલાઇઝ કિચન બનાવવાના નિર્ણયનો વિરોધ કર્યો. 294 સંચાલકોની રોજીરોટી છીનવાઈ જવાની ભીતિને લઈને વિરોધ. સંચાલકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું. છોટાઉદેપુરમાં દારૂડિયા તબીબને લઈ જિલ્લા આરોગ્ય અધિકારી આપ્યા તપાસના આદેશ. આરોગ્ય કેન્દ્રમાં દારૂડિયા તબીબને હટાવી અન્યને મૂકવામાં આવ્યો. ક્વાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મુકાયા નવા તબીબ. અનિલ જાદવ નશાની હાલતમાં હોવાનો વિડીયો વાયરલ. ઊંઝામાં મંદિર ટ્રસ્ટની ચૂંટણી વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. ઐઠોર ગણપતિ મંદિરના વહીવટ મુદ્દે વિવાદ વકર્યો. જૂના ટ્રસ્ટી અને પ્રમુખે માર માર્યાની પોલીસ ફરિયાદ. મંડળના પ્રમુખ મુકેશ ચૌધરી સહિત 3 સામે ફરિયાદ. બેટ દ્વારકામાં વીઆઈપી દર્શન માટે રૂપિયા માંગતો વિડીયો વાયરલ. દર્શનાર્થી પાસેથી 200 થી વધુ 2,000 રૂપિયા લેવાનો ઉલ્લેખ કરાયો. સુરતમાં હાર્ટ એટેકથી યુવકનું મોત. હોટેલમાં કામ કરતી વખતે આવ્યો અટેક. તબીબે યુવકને મૃત જાહેર કર્યો. વધારે પડતી ઠંડીમાં મોર્નિંગ વોક કરવું નુકસાનકારક. નિષ્ણાંત કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર તેજસ પટેલે શિયાળામાં હાર્ટ એટેકમાં દર વર્ષે વધારાનું અનુમાન કર્યું. બાળકો હૃદયરોગનો શિકાર બની રહ્યા છે. ડોક્ટર તેજસ પટેલનું કારણ. સુરતમાં બ્રેઇન ડેડ કિશોરના હાથોનું દાન કરવામાં આવ્યું છે. 2019માં પ્રકાશ શેલારને વીજ કરંટ લાગતા તેમને બંને પગ અને હાથ ગુમાવ્યા હતા. ફિંગરપ્રિન્ટ આધાર કાર્ડ સાથે મેચ થયા બાદ ટ્રાન્સપ્લાન્ટ હાથમાં મૂળ ફિંગરપ્રિન્ટ કરવામાં આવી હતી. દ્વારકા પ્રાંત કચેરીએ માછીમારોનું આવેદન. ગુજરાત ફિશરીઝ રૂલ્સ 2003માં સુધારામાં નોટિફિકેશન સામે રજૂઆત. એક્ટમાં સુધારા માટે નોટિફિકેશન સામે વાંધાઓ રજૂ કરાયા. નવા વર્ષની ઉજવણી કરવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સહેલાણીઓ ઉમટ્યા. હજારો સહેલાણીઓથી ઉભરાયું એકતા નગર. પ્રવાસીના ધસારાને પહોંચી વળવા બસની સંખ્યા વધારાઈ. 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ અમદાવાદ પોલીસે બનાવ્યો ખાસ એક્શન પ્લાન. 6,000 જેટલા પોલીસકર્મી બંદોબસ્તમાં તૈનાત રહેશે. 500 બ્રેથ એનાલાઇઝર સાથે પોલીસકર્મી તૈનાત રહેશે. તો પાર્ટી પ્લોટ ફાર્મ પર તપાસ કરવામાં આવશે.
સ્ટન્ટ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે તો લિસ્ટેડ બુટલેગરો સામે વધુ કેસ કરવા સૂચના અપાઈ. સીજી રોડ, એસસી હાઈવે, સિંધુ ભવન રોડ પર બંદોબસ્ત રહેશે. પાર્ટી પ્લોટ ક્લબના આયોજકો સાથે પોલીસ બેઠક કરી. 31 ડિસેમ્બરને લઈ સુરત પોલીસે સોશિયલ મીડિયા ઉપર ચેતવણી સંદેશ આપ્યો. અભી તો પાર્ટી શુरू હોય એવું ન કહેવું પડે. પ્રિય સુરતીઓ, ધ્યાન રાખજો. 31 ડિસેમ્બરને લઈ શામળાજી રાજસ્થાન સરહદ પર પોલીસનું કડક ચેકિંગ. 29 ચેકપોસ્ટ પર વાહનનું રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ હાથ ધરાયું. બીજા રાજ્યોના વાહનો પર પોલીસની બાજ નજર. 31ને લઈ ડાંગ પોલીસ એક્શનમાં. સાપુતારામાં મહારાષ્ટ્રથી આવતા વાહનોમાં ચેકિંગ. બ્રેથ એનાલાઇઝર મશીનથી વાહન ચાલકોની તપાસ. ભાવનગરમાં 31ને લઈ પોલીસનું ચેકિંગ. અલગ અલગ હોટેલમાં એસઓજીએ હાથ ધર્યું ચેકિંગ. વાઘાવાડી રોડ, હિમાલયા મોલમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. હોટેલના રજિસ્ટર્ડ સીસીટીવી કેમેરાની તપાસ. વડોદરામાં 31ને લઈ પોલીસ એક્શનમાં. વાયલી ગેંગરેપની ઘટના બાદ પોલીસ વધુ સતર્ક. 150થી વધુ સી ટીમ તૈનાત. વલસાડમાં કિશોરીની સાથે ટ્યુશનમાં ભણતા કિશોરે દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મ આચરી કિશોરે વિડીયો બનાવ્યો. સંબંધ રાખવાની ના પાડતા કિશોરે વિડીયો વાયરલ કર્યો. દાહોદમાં પોલીસે ગૌવંશ હત્યાના આરોપીનું સરઘસ કાઢ્યું. 2 દિવસ પહેલા કસ્બા વિસ્તારમાં કરી હતી રેડ. ગૌમાંસના જથ્થા સાથે એક આરોપીની કરી હતી ધરપકડ. સુરતના ડિંડોલીમાં બાળકીની છેડતી કરનાર રિક્ષા ચાલકની ધોલાઈ. સ્થાનિકોએ રિક્ષા ચાલકને પકડી મીઠી પાક ચખાડ્યો. પોરબંદરના બોખીરામાં 29 વર્ષીય યુવકની હત્યા કરી દેવામાં આવી. ધોકા પાઇપો વડે માર મારી યુવકની હત્યા કરાઈ. સંજય મોઢવાડિયા, રમેશ કેશવાલા સામે ફરિયાદ. ખેડામાં ન્યૂઝીલેન્ડ મોકલવાના વર્ક પરમિટના નામે ઠગાઈ. ખોટા પુરાવાઓ ઊભા કરી નવો પાસપોર્ટ બનાવ્યો. નવો પાસપોર્ટ બનાવી વિદેશ પ્રવાસ કર્યો હોવાનું ખુલ્યું. એરિસ ઓવરસીઝના સંચાલકની એસઓજીએ ધરપકડ કરી.